કેશોદ શહેરમાં આઈડીઓ ડીઝલ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલ રાજ્ય પુરવઠા વિભાગના દરોડા પડ્યા હતા। મોનિટરિંગ સેલે દરોડા દરમિયાન રાધે ટ્રેડિંગ બાયોડીઝલ પંપનો 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો। તાલુકાના પીપળી ગામના સરપંચ મુડુભાઈ રાવલિયાએ એક જ બાયોડીઝલ પંપ પર વારંવાર દરોડા પાડવાની કાર્યવાહી થતાં રાજકીય હસ્તક્ષેપ કરાતા હોવાના આક્ષેપ કર્યા છે। પીપળી ગામના સરપંચ દ્વારા વહાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય તંત્ર દ્વારા મોટી રકમ ઉઘરાવાતી હોવાના આક્ષેપ લગાવાયા હતા। રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સાથે કરી ટેલિફોનિક વાતચીતમાં શહેર એલડીઓ ડીઝલ પંપ ચાલતા હોય એક જ પંપને ટાર્ગેટ કરવામાં આવતો હોય તંત્ર મોટી રકમ ઉઘરાવતું હોવાના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા। એલડીઓ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં સરપંચે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાથે વાતચીત કરી ફોન પર ફરિયાદ કરી હતી। સરપંચે પોલીસ અધિકારીને કેશોદ પંથકમાં તમામ એલડીઓ પંપ બંધ કરાવવા જણાવતા પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયે બાંહેધરી આપી। મારું નામ રાવલિયા મુળુભાઈ માલદેભાઈ, સરપંચ ગ્રામ પંચાયત પીપળી કેશોદ તાલુકો। આજે મને જાણવા મળ્યું કે સ્ટેટ વિજિલન્સની ટીમ બાયોડીઝલના જે અનલીગલી ધંધામાં રેડ કરવા આવી। રેડ કરે એ કામગીરી સારી છે, પરંતુ અગલ બગલમાં પક્ષપાત રાખીને બીજાને છોડી દેવામાં આવે છે। પછી મારા ખ્યાલથી 2 ટ્રક છે એને સ્થળ ઉપરથી પકડેલા નથી, મઢુલી હોટલ આગળથી સાબડિયા નેસથી પકડીને ફિટ કરવામાં આવેલા છે, અને 2 ડ્રાઈવર અને 1 છોકરાને કાલે 5 વાગે અટક કર્યો, અને આજે અત્યારે તમને ઇન્ટરવ્યૂ આપું છું ત્યારે 11 વાગ્યા છે, એટલે 24 ને 6 30 કલાકથી આ કોર્ટમાં રજૂ નથી કર્યો। પોતાની મનમાની કરીને કરે છે। એમાં મને જાણવા મળ્યા મુજબ એકને બીપી વધી ગયું, કોઈ ત્રાસ શારીરિક માનસિક જે આપ્યો હોય કાયદા કાનૂનની વિરુદ્ધ છે। અનલીગલી બાયોડીઝલ ઘણા ધંધા હાલે, કેશોદમાંય ઘણા હાલે। જો પકડવા હોય ને પોલીસને સ્વૈચ્છિક રીતે એની ફરજ બજાવવી હોય તો ઘણા ધંધા પકડી શકાય એમ છે, અને માત્ર કિનાખોરી રાખીને અમુક જગ્યાએ રેડ કરવામાં આવે છે, અને રાજકીય આગેવાનોના ધંધા હાલે છે બાયોડીઝલના, ત્યાં રેડ કરવામાં આવતી નથી। અને હવે જો રેડ કરવામાં નહીં આવે તો પત્રકાર સાથે પબ્લિકને લઈને અને રેડ કરવાની ફરજ પડશે। તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે? આ બાબતે મેં આના સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી નિર્લિપ્ત રાય સાહેબ જોડે હમણાં જ મેં વાત કરી છે, અને એને કીધું છે કે બધી જગ્યાએ અનલીગલી ધંધા બંધ કરો, એકને ખોળ ને એકને ગોળ એવી નીતિ આ લોકશાહીમાં ન થવી જોઈએ। તો પૈસાની પણ રજૂઆત કરી છે, અને આ લોકો છે એના બધાના પબ્લિકમાંથી મને જાણવા મળ્યું છે કે જિલ્લામાંથી મોટા હપ્તા જાય છે। આટલા હપ્તા ખાતા હોય તો પછી આ બીજાને છોડી દેવામાં આવે એવી પબ્લિકમાં ચર્ચા થઈ રહી છે, અને બધી જગ્યાએ સફાઈઓ કરે નિર્લિપ્ત રાય સાહેબ એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।